આ સાથે બીજા અગત્યના સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર ફરી એકવાર કોંગ્રેસમાં રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી 11 વાગે અલ્પેશ ઠાકોર પ્રેસમાં કરશે સત્તાવાર જાહેરાત। તે પહેલા મહત્વના સમાચાર મંતવ્ય ન્યૂઝ આપને પહોંચાડી રહ્યું છે। અર્જુન મોઢવાડિયા ઉપર પાર પાડ્યું ઓપરેશન। જો કે લોકસભા પરિવારમાંથી ટિકિટની શક્યતા છે। આપને જણાવ્યું છે કે અલ્પેશના પગલે હવે અન્ય 2 ધારાસભ્યો પણ અકબંધ છે। खूब मोटा समाचार मंतव्य न्यूज पर आप જોઈ શકો છો। 11 વાગે જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે પહેલા જ સમાચાર અહીં સામે આવી રહ્યા છે કે તેઓ પ્રેસમાં સત્તાવાર જાહેરાત કરશે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, તે ભાજપમાં નહીં જોડાય। આપને જણાવીશું કે લોકસભામાં પરિવારમાંથી જ કોઈ પણ એકને તે ટિકિટ આપશે તેવી વાત અહીં સામે આવી રહી છે। જો કે અલ્પેશને સ્થાને બીજા 2 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવી શકે તેમ છે અને કોંગ્રેસમાં જ યથાવત રહેશે અલ્પેશ ઠાકોર। દર્શક મિત્રો, આપને જણાવીશું કે છેલ્લા 2 દિવસથી વાતો વહેતી થઈ હતી, અટકળો ચાલતી હતી કે અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડી શકે છે, કોંગ્રેસનો હાથ છોડી શકે છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે તેમ છે। પણ આ તમામ અટકળો વચ્ચે ખૂબ જ મહત્વના સમાચાર મંતવ્ય ન્યૂઝ ઉપર આપ જોઈ શકો છો। 11 વાગે જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે પહેલા અગત્યના સમાચાર કે તેઓ કોંગ્રેસમાં યથાવત રહેશે। અપડેટ સાથે સીધા અમારી સાથે જોડાઈ ગયા છે અરુણ શાહ। અરુણ, ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં યથાવત રહેશે, શું છે આપની પાસે માહિતી? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસ માટે જે છેલ્લા ઘણા સમયથી એક રીતે કહી શકાય કે નિરાશાજનક સમાચાર સાંપડે છે તેમાં એક આશાનું કિરણ જેવા સમાચાર પ્રાપ્ત થયા છે અને તે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર કે આપણે જોઈએ તો ગાંધીનગરથી શરૂ કરીને દિલ્હી હાઈકમાન્ડ સુધી જેની ચર્ચા કેન્દ્ર સ્થાન ઉપર રહી હતી અને ગઈકાલે આ ચર્ચાએ ભારે વેગ પકડ્યો હતો અને તેઓ ભાજપમાં સામેલ થશે તે રીતે ચક્રો ગતિમાન થયા હતા। તેમણે જે રીતે સત્તાવાર રીતે સવારે 11 કલાકે એટલે કે આજે સવારે 11 કલાકે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટેની જાહેરાત કરી છે। એટલે આ અંગેની જાહેરાત સત્તાવાર રીતે સવારે 11 કલાકે થશે, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અલ્પેશ ઠાકોરના સંદર્ભે સમગ્ર મામલામાં પૂર્ણવિરામ મૂકી ગયું છે। સમગ્રતઃ ઓપરેશન જોઈએ તો સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં સમગ્ર ઓપરેશન ગાંધીનગરથી શરૂ કરી અમદાવાદના પ્રદેશ સંગઠનને વિશ્વાસમાં લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી સમગ્રતઃ ચર્ચાનો દોર ચાલ્યો હતો અને ગઈકાલે રાત્રે જે રીતે અલ્પેશ ઠાકોરે સમિત સાંજે જે રીતે દિલ્હી હાઈકમાન્ડ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં પણ આ જે ઓપરેશનના મેઇન ભૂમિકા ભજવી હતી તે અર્જુન મોઢવાડિયા પણ સામેલ હતા અને તેમના સૂત્રો દ્વારા જે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ મંતવ્ય ન્યૂઝ પાસે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ અલ્પેશ ઠાકોર સમગ્રતઃ રીતે કોંગ્રેસમાં યથાવત ચાલુ રહે એ પ્રમાણેના માહિતી અને સમાચાર પ્રાપ્ત થયા છે। એટલે 11 વાગ્યાની પત્રકાર પરિષદ માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોર માટે ઔપચારિકતાપૂર્ણ બની રહેશે અને તેઓ કોંગ્રેસમાં યથાવત રહેશે। સૌથી મહત્વની વિગત, આ કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરના યથાવત રહેવાના કારણે 3 ધારાસભ્યોને કોંગ્રેસે બચાવી લીધા છે એવું ચોક્કસ રીતે કહી શકાય અને તેમાં કોંગ્રેસે સફળતા પ્રાપ્ત કરી છે। જેમાં નામ લઈએ ધારાસભ્યોના તો અલ્પેશ ઠાકોરની સાથે બીજા 2 ધારાસભ્યોના નામ ચર્ચામાં હતા, જેમાં ધવલસિંહ ઝાલા જે બાયડ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભરતસિંહ ઠાકોર કે જેઓ બેચરાજી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે। તેમની સાથે રહેનારા આ 3 ધારાસભ્યો પણ હવે અલ્પેશ ઠાકોરને સમર્થન આપશે। એટલે એક રીતે કહી શકાય કે ઓપરેશન અલ્પેશ ઠાકોર સફળ કરવામાં અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં કોંગ્રેસે સફળતા હાંસલ કરી છે। એટલે ગુજરાત કોંગ્રેસ માટે આ એક રાહતના સમાચાર કહી શકાય। બિલકુલ, ગુજરાત કોંગ્રેસ માટે રાહતના સમાચાર કહી શકાય। પડે પડની માહિતી આગળ પણ આપની પાસેથી મેળવતા રહીશું। આભાર અરુણ સમગ્ર માહિતી માટે। ફરી એકવાર આપને જણાવીશું અમદાવાદથી આ સમાચાર, અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાં યથાવત રહેશે। આ પહેલા સમાચારો સામે આવી રહ્યા હતા કે તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે તેમ છે, પરંતુ હાઈકમાન્ડનું તેડું, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા સાથે ખાસ વાતચીત, ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ જ આખરે આ ઓપરેશન પાર પાડ્યું હોય તેવું ચોક્કસથી કહી શકાય। આપણે જણાવીશું કે અલ્પેશ ઠાકોરની સાથે બીજા 2-3 ધારાસભ્યો એવા છે કે તે પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ હતી। ત્યારે હવે અલ્પેશ ઠાકોરની જે નારાજગી હતી તે નારાજગી ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં જે રીતે રાહુલ ગાંધી સાથે તેઓની વાતચીત થઈ, અર્જુન મોઢવાડિયા સાથે વાતચીત થઈ, ત્યારબાદ નારાજગી ઉપર પૂર્ણ વિરામ હાલ તો મૂકી દેવામાં આવ્યો છે અને હવે તેઓ કોંગ્રેસમાં યથાવત રહેશે।